નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ક્લબ ખાતે વીર ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે પોલીસ અને પ્રેસ ક્લબની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો. આ મેચમાં થરા પીઆઈ કેબી દેસાઈએ અસાધારણ દેખાવ કરતા માત્ર 26 બોલમાં સદી ફટકારી હતી. ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંત 1008 મહામંડલેશ્વર રામેશ્વર બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોલીસ ટીમે પ્રથમ બેટિંગ કરતા કેબી દેસાઈએ આક્રમક બેટિંગ કરી સદી ફટકારી હતી. ત્યારબાદ રિપોર્ટર્સ ગ્રુપના સભ્યોએ પણ બેટિંગ અને બોલિંગના પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. 13 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં શહેરની પ્રતિષ્ઠિત ટીમો ભાગ લેશે. યુવાનોએ રમતગમત ક્ષેત્રે જોડાવાનો આ એક અનોખો પ્રયાસ છે. મેચના અંતે કેબી દેસાઈને મેન ઓફ ધ મેચ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ, નગરપાલિકા કારોબારી ચેરમેન પિયુષ પટેલ, જિલ્લા જેલર વીપી ગોહિલ, ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર સહિત વીર ગ્રુપના આયોજકો અને મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તથા પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજે વીર નાઇટ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે શરૂઆત કરવામાં આવી. 13 દિવસ આ ટુર્નામેન્ટ ચાલવાની છે. ત્યારે પાલનપુરના સર્વે નગરજનોની અંદર ક્રિકેટના રમત દ્વારા પણ એક નવી ખેલ ભાવના ઊભી થાય, રાષ્ટ્ર ભાવના ઊભી થાય, એ જ શુભેચ્છાઓથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઓપનિંગ કર્યું. आज पालनपुर में वीर नाइट क्लब टूर्नामेंट का आयोजन किया है. श्री अनिकेत भाई ठाकर सभी उपस्थित रहे. ओपनिंग हुई है. भगवान से परमात्मा शुभकामनाएं सबके लिए कि देश के लिए खूब अच्छे से क्रिकेट खेले, टूर्नामेंट खेले. जय श्री राम. આજરોજ પાલનપુર ખાતે ટુર્નામેન્ટના માધ્યમથી અલગ અલગ ફિલ્ડમાં જોડાયેલા જાહેર લોકો છે, જે સેવામાં જોડાયેલા છે, એ લોકોને આ કાર્યક્રમ રાખ્યો છે. એમાં આજે અધિકારી 11 અને પત્રકારોની મેચ છે. સતત સમાજની વચ્ચે રહીને કામ કરતા લોકો પણ આના માધ્યમથી ક્યાંક ને ક્યાંક રિલેક્સ થઈ શકે અને એકતાનો ભાવ જાગે માટે આખું આયોજન કર્યું છે. પાલનપુરના મોટી ટીમો આજે અહીંયા ઉપસ્થિત છે અને 13 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. ટોટલ 32 ટીમો ભાગ લેવાની છે. શહેરના જાણીતા લોકો પણ આ ટીમનો હિસ્સો બની રહ્યા છે. એટલે વીર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી આખું આયોજન કરવામાં આવ્યું છે.